આણંદના લાંભવેલ ખાતે બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા આયોજિત પરશુ દીક્ષા ગ્રહણ સમારોહમાં રાજ્યભરમાંથી આવેલા 1500થી વધુ ભૂદેવોએ સંતો મહંતોની ઉપસ્થિતિમાં પરશુની પૂજા અર્ચના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પરશુ દીક્ષા ગ્રહણ કરી હતી। બ્રહ્મ સમાજના યુવક યુવતીઓને સંગઠિત કરી તેઓને શાસ્ત્ર સાથે શસ્ત્રથી પણ સજ્જ કરવા માટે પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે પૂજ્ય ડોક્ટર જ્યોતિનાથજી મહામંડલેશ્વર સ્વામી શૈલેષાનંદજી મહારાજ, આણંદના શુભમપુરીજી મહારાજ સહિત સંતોની ઉપસ્થિતિમાં રાજ્યભરમાંથી આવેલા યુવક યુવતીઓને પરશુ દીક્ષા આપવામાં આવી હતી। આ પ્રસંગે બ્રહ્મ સમાજના યુવક યુવતીઓએ પરશુ શસ્ત્રની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પરશુ દીક્ષા ગ્રહણ કરી હતી। બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં અત્યારે પહેલીવાર ઇતિહાસ થવા જઈ રહ્યો છે કે 1500થી વધારે યુવાનો અને યુવતીઓ પરશુ દીક્ષાનું ગ્રહણ કરશે। પરશુરામ દાદાની ફરસી ઘર ઘર મંદિરમાં એનું પૂજન થાય અને શાસ્ત્ર તરીકે ભગવદ્ ગીતા એટલે એનું દરેક બાળકોની અંદર સિંચન થાય। એ મૂળ ઉદ્દેશથી અત્યારે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને શાસ્ત્રની સાથે શસ્ત્રની દીક્ષાનું આજે અમે જ્યારે આ આયોજન કરવા અત્યારે થઈ રહ્યું છે, ચાલુ છે અત્યારે આ કાર્યક્રમ। અને સમાજની સાથે સાથે બ્રાહ્મણ તો દરેક જ્ઞાતિ અને દરેક ધર્મ માટે પૂજનીય છે, ત્યારે સર્વના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ને રાષ્ટ્ર નિર્માણથી વિશ્વ નિર્માણના કલ્યાણ માટે આજે દરેક ભૂદેવો એ પ્રાર્થના પણ કરશે। અને 12:39 એટલે વિજય મુહૂર્તે 1500થી વધારે યુવાનો અને યુવતીઓ જ્યારે પરશુ દીક્ષા ગ્રહણ કરી રહ્યો છે, ત્યારે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમની નોંધ લેવાની અત્યારે ચાલુ થઈ ગઈ છે અને ब्राह्मण ये सर्वनु कल्याण करसे एना माटे पण मैं प्रार्थना करीशु। हर हर महादेव। देखिए, ब्रह्म तेजो बलम बलम का उदाहरण यहाँ पर प्रस्तुत किया गया है और ब्रह्म तेज यदि बढ़ेगा तो संपूर्ण विश्व का तेज बढ़ेगा, संपूर्ण विश्व का बल बढ़ेगा, सनातन की शक्ति और सनातन का बल बढ़ेगा। तो परशु दीक्षा कार्यक्रम जो शिक्षा और दीक्षा जो हमारे यहाँ पुरातन पौराणिक शिक्षा दीक्षा के माध्यम से, गुरुकुल की शिक्षा के माध्यम से शस्त्र और शास्त्र की शिक्षा जो दी जाती थी, उसका आज यहाँ पर एक बहुत बड़ा उदाहरण प्रस्तुत किया गया है। ब्रह्म समाज के द्वारा, ब्रह्म शक्ति सेना के द्वारा, आनंद के द्वारा, जिन्होंने इतने अथक प्रयास के साथ और सभी ब्रह्म समाज को एकत्रित करके सनातन की मूल संस्कृति को लौटाने का या उसके ऊपर चलने का जो प्रयास किया है, ये बहुत ही सराहनीय, अभिनंदन के पात्र है। और हम आशा करते हैं कि ब्रह्म शक्ति सेना और भी ऐसे अद्भुत कार्य करेगी।